હેલો, તો ધોરણ 9 ના વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ જોઈએ. આમાં શું છે? ઉદાહરણ નંબર 12. તો ઉદાહરણ નંબર 12 આપણે જોઈએ. તો આગળ જ તમારે જે આપણને થિયરી ચલાવી છે એના ઉપર જ આ દાખલો આપેલો છે. શું છે કે 7√5 7 ભાગ્યા વર્ગમૂળમાં 5 વર્ગમૂળમાં 2 વત્તા 21 પાઈ માઈનસ 2 એ અસમય સંખ્યાઓ છે કે નહીં તે ચકાસો. એને શું કરવાનું છે? ચકાસવાની છે. તો આપણે એક એક સંખ્યા લઈએ. તો પહેલી લઈએ 7 વર્ગમૂળમાં 5. તો આ લેક્ચર જોતા હોય તો એના પહેલા એનો આગળનો લેક્ચર એને જોવો પડે. તો એ જોશો તો જ તમને ખબર પડશે કે સમય સંખ્યા અને અસમય સંખ્યા સાથે પ્રક્રિયા થશે તો શું બને છે. ઓકે, તો પહેલા 7 અને વર્ગમૂળમાં 5. તો આપણે 7 લઈએ. તો 7 એ શું છે? 7 શું છે? 7 એક એકલી અતુલ્ય સંખ્યા છે. તો 7 ને આપણે p/q સ્વરૂપે લખી શકીએ. 7 ભાગ્યા 1 કેવી રીતે લખી શકીએ? 7 ભાગ્યા 1 આ p/q સ્વરૂપે લખી શકીએ. તો એ કેવી સંખ્યા બનશે? સમય સંખ્યા બનશે. કેવી બનશે? સમય સંખ્યા. 7 એક કેવા બનશે? સમય સંખ્યા. એના પછી શું છે? ગુણાકાર છે. અને એના પછી વર્ગમૂળમાં 5 છે. તો વર્ગમૂળમાં 5 એ શું કહેવાશે? તો કે વર્ગમૂળમાં 5 નું પૂર્ણ વર્ગમૂળ નીકળી શકતું નથી. વર્ગમૂળ એ નીકળે, પૂર્ણ સંખ્યા નથી નીકળી શકતી. એટલે એ શું છે? અસમય. અસમય. હવે સમય સંખ્યાનો અસમય સંખ્યા સાથેનો શું થાય છે? ગુણાકાર. શું થાય છે? ગુણાકાર. એટલે આપણને હવે શું મળશે? અસમય સંખ્યા. શું મળે છે? અસમય સંખ્યા. ઓકે, હવે આપણે આગળ જોઈએ. કેમ કે તમને આગળ થિયરી મેં સમજાવી દીધી. સમય સંખ્યાનો અસમય સાથે ગુણાકાર થવાથી આપણને શું મળશે? તો કે અસમય સંખ્યા. હવે એના પછી લઈએ છીએ બીજું 7 ભાગ્યા વર્ગમૂળમાં 5. શું છે? 7 ભાગ્યા વર્ગમૂળમાં 5. તો આ શું છે? 7 એ શું છે? સમય સંખ્યા છે. શું છે? સમય સંખ્યા. અને વર્ગમૂળમાં 5 એ શું છે? અસમય સંખ્યા છે. અસમય. તો આ બંને વચ્ચેની પ્રક્રિયા થવાથી શું થશે? આ બંને વચ્ચે શું થશે? ભાગાકાર. સમયનો અસમય સાથે ભાગાકાર કરવાથી પણ આપણને શું મળશે? અસમય સંખ્યા. કેવી મળશે? અસમય સંખ્યા. હવે આપણે ત્રીજું લઈએ. વર્ગમૂળમાં 2 વત્તા 21. કેટલા છે? વર્ગમૂળમાં 2. તો વર્ગમૂળમાં 2 કેવી સંખ્યા છે? સમય છે કે અસમય? તો કે સમય હોય તો એનું કેવું આવવું જોઈએ? પૂર્ણ વર્ગમૂળ આવવું જોઈએ. તો વર્ગમૂળ 2 નું વર્ગમૂળ નીકળી શકતું નથી કે જે પૂર્ણ સંખ્યા મળે. તો આ કેવી છે? અસમય. કેવી છે? અસમય. અને પછી છે સરવાળાની નિશાની. અને 21 કેવા છે? સમય. 21 કેવા છે? સમય. અસમયનો સમય સંખ્યા સાથે જે પણ પ્રોસેસ કરશું, સરવાળો, ગુણાકાર, બાદબાકી કે ભાગાકાર, તો શું થશે? અસમય આવશે. કેમ કે આપણે શું ગણ્યું હતું? ઝેર. અને આને શું ગણતા હતા? દૂધ. દૂધ અને ઝેર સાથે પ્રક્રિયા થવાથી શું બને છે? ઝેર. તો આપણે અસમયનો સમય સાથે પ્રક્રિયા થવાથી શું બનશે? અસમય સંખ્યા. શું બને છે? અસમય સંખ્યા. હવે આપણે આગળ લઈએ ચોથું, પાઈ માઈનસ 2. તો કે પાઈ એ કેવી સંખ્યા છે? અસમય સંખ્યા છે. પાઈ કેવી સમય સંખ્યા છે? અસમય. અને 2 કેવા છે? સમય. અસમય અને સમય સાથે પ્રક્રિયા થવાથી કઈ સંખ્યા બને છે? તો કે અસમય સંખ્યા. ઓકે, તો કઈ કઈ સંખ્યા મળે છે એ આપણે શોધવાનું હતું. ઉદાહરણ નંબર 13 જોઈએ. શું છે ઉદાહરણ નંબર 13? તો એમાં શું આપ્યું છે? 2 વર્ગમૂળમાં 2 વત્તા 5 વર્ગમૂળમાં 3 અને વર્ગમૂળમાં 2 માઈનસ 3 વર્ગમૂળમાં 3 નો શું કરો? સરવાળો કરો. તો આમાં સરવાળો કરવાનો છે. આગળ શીખી દીધા છે સરવાળો કરતા. એ આપણે કેવી રીતે કરવાનો છે એકવાર જોઈ લઈએ. કેમ કે આપણે કેરી લઈએ. શું લઈએ? કેરી. કેરી લઈએ. 4 કેરી છે, પછી 2 કેરી છે. કેટલી કેરી છે? 4 કેરી અને 2 કેરી. આનો જો સરવાળો કરવાનો હશે તો તમે કરશો. કેટલી કેરી થશે? 6 કેરી થશે ને? 4 કેરી અને 2 કેરીનો સરવાળો 6 કેરી થશે. પણ જ્યારે હવે એમ આપ્યું હોય 4 કેરી અને 2 સફરજન. શું આપ્યું હોય? 4 કેરી અને 2 સફરજન. તો એનો સરવાળો થશે? તો
તો કે ના, તો એનો સરવાળો નહીં થાય. સરવાળો કરવા માટે પદ કેવા હોય છે? સમાન, એટલે કેવા? સજાતીય જોઈશે. તો હવે આમાં જોઈએ, આનો બંનેનો સરવાળો કરવાનો છે. તો પહેલા લખીએ 2 વર્ગમૂળમાં 2 વત્તા 5 વર્ગમૂળમાં 3. આ રકમ લખી છે, એની વચ્ચે આપ્યું છે અને. હવે છે બીજી રકમ વર્ગમૂળમાં 2 માઇનસ 3 વર્ગમૂળમાં 3. આનું શું કરવાનું છે? સરવાળો. એનો આપણે શું કરવાનો છે? સરવાળો કરવાનો છે. તો હવે આપણે જોઈએ, જેવી રીતે તમને આગળ કેરીનો સરવાળો કરાયો છે એવી રીતે જ આમાં જોવાનો છે. આમાં 2 વર્ગમૂળમાં 2 આપ્યું છે, અહીંયા વર્ગમૂળમાં 2 આપ્યું છે. જો કશું ના આપ્યું એની આગળ તો આપણે કેટલું ધારી શકીએ? 1. કંઈ પણ ના આપ્યું તો આપણે શું એને લઈશું? જેમ કે આપ્યું હોય 2x વત્તા x. આ 2x છે, આમાં x માં આગળ કશું નથી એટલે આપણે કેટલા લઈએ એને? 1x. તો 2x અને 1x કેટલા થાય છે? આપણે 3x. કેટલા થાય છે? 3x. તો આમાં પણ આવી રીતે જ આપણે થશે. આ 2 વર્ગમૂળમાં છે, અહીંયા ખાલી વર્ગમૂળમાં છે. 2 ને 1 કેટલા થશે? તો કે 3. કેટલા થશે? 3. 3 વર્ગમૂળમાં 2. આવું થશે. તો એના પછી હવે આપણે આગળ જોઈએ. પ્લસની નિશાની છે, એના પછી આપણે શું લખેલું છે જુદું પાડીએ. પ્લસ વર્ગમૂળ 5 વર્ગમૂળમાં 3 છે, પછી શું છે? માઇનસની નિશાની છે, 3 વર્ગમૂળમાં 3 છે. એવું છે. આમાં કેવું છે કે 5 વર્ગમૂળમાં 3 ની જગ્યાએ આપણે કેરી સમજો. 5 કેરીમાંથી 3 કેરી કાઢવાની તો કેટલી વધે? 2 કેરી પાછી વધે. આ તો 5 માંથી 3 કાઢશો તો આમાં પણ કેટલા વધશે? 2 વર્ગમૂળમાં 3. જે આવું વધે છે આ હવે પદ આપણે અહીં લખી દેવાનું છે. 2 વર્ગમૂળમાં 3. તો આપણને આ શું મળે છે? એનો જવાબ. તો આ આપણે શું મળે છે? સરવાળો. ઓકે. હવે આપણે આગળ જોઈએ. એના પછીનો છે 6 વર્ગમૂળમાં 5 નો 2 વર્ગમૂળમાં 5 સાથે ગુણાકાર કરો. શું કરવાનો છે? ગુણાકાર. તો સરસ મજાનું અહીં ધ્યાન આપશો. તો આ દાખલા કેવા છે? 10 સેકન્ડમાં ગણાય જેવા છે. એકવાર ધ્યાન રાખીને ગણજો. તો ચલો આપણે લઈએ 5 વર્ગમૂળમાં 5 નો 2 વર્ગમૂળમાં 5 સાથે ગુણાકાર કરો. ઓકે. તો શું છે? 6 વર્ગમૂળમાં 5 છે, એનો ગુણાકાર કરવાનો છે 2 વર્ગમૂળમાં 5 સાથે. આવો ગુણાકાર કરવાનો છે. જે સજાતીય સમાન પદો લાગે છે એને આપણે બાજુમાં લખી દઈએ. આમાંથી 6 છે, 6 અને વર્ગમૂળ 5 વચ્ચે કઈ પ્રક્રિયા છે? જ્યારે કશું લખેલું ના હોય તો આપણે કઈ સમજવાની? આ બંને વચ્ચે ગુણાકાર, આના વચ્ચે પણ ગુણાકાર. જેમ કે આપણે બાજુમાં કોઈ સમજીએ છીએ, જ્યારે કંઈક સમજીએ છીએ બાજુમાં, જેમ કે એવું આપેલું હોય 2 ગુણ્યા 3 ગુણ્યા 4 ગુણ્યા 5. હવે આપેલું હશે તો બધી વચ્ચે ગુણાકાર છે. આમાં આપણે 4 પહેલા લઈએ, પછી 2 લઈએ, પછી 5 લઈએ, પછી 3 લઈએ. આમ કરીએ કે આમ, પણ ગુણાકાર તો શું આવશે? સમાન. ભલે આડાઅવળો લઈએ. જેમ કે આપણે હવે લઈએ 4 ગુણ્યા 2 તો શું થશે? 4 દુ 8. હવે લઈએ 2 ગુણ્યા 4 તો પણ શું આવશે? 8. જવાબ તો શું આવે છે? સરખો. પહેલા લો કે પછી? તો હવે આપણે આમાં જોઈ લઈએ છીએ. 6 છે તો 6 લખી દઈએ, ગુણ્યા 2 છે તો 2 લખી દઈએ. ઓકે. આ બે સમાન થઈ ગયા છે. હવે આપણે લખીએ વર્ગમૂળમાં 5 ગુણ્યા વર્ગમૂળમાં 5. શું છે? વર્ગમૂળમાં 5 ગુણ્યા વર્ગમૂળમાં 5. હવે આ બંનેનો ગુણાકાર કરીશું તો શું થશે? 6 દુ 12. કેટલો થાય છે? 6 દુ 12. હવે આપણે આ શું છે? વર્ગમૂળમાં 5 ગુણ્યા વર્ગમૂળમાં 5. તો વર્ગમૂળ ને વર્ગમૂળ સાથે ગુણાકાર થશે તો શું થશે? બંનેનું તો આનું શું થશે? તો જોઈ લઈએ. આવી રીતે જ તમને જો આગળના લેક્ચરમાં શીખવેલું છે, એમાં આપણે શું શીખ્યું હતું? છાપરા વાળું. કે જેમ કે આનું વર્ગમૂળ હોય, વર્ગમૂળ a વર્ગમૂળ b. જો આવું હોય તો આને આપણે ભેગું વર્ગમૂળમાં લખી શકીએ, a ગુણ્યા b. આવી રીતે અલગ અલગ છાપરામાં હોય તો સાથે લખી શકીએ. તો આ પણ કેવું છે? અલગ અલગ છાપરામાં. એને પણ આપણે સાથે લખીએ તો શું લખીએ? 5 ગુણ્યા 5. આવું આપણે લખી શકીએ. તો એના પછી આવે શું? 12 ના 12 નીચે ઉતારીએ, પછી વર્ગમૂળમાં કેટલા થશે? 5 5 એટલે 25. પાયો પાયો 25. હવે 25 નું વર્ગમૂળ કેટલું થાય છે? 5. તો 12 ગુણ્યા
5 તો 12 પંચા 60 આનો જવાબ શું મળે છે આપણને 60 તો તમને આ દાખલામાં સમજ પડી જશે શું કરવાનું કીધું છે 6 વર્ગમૂળ 5 નો 2 વર્ગમૂળ 5 સાથેનો ગુણાકાર તો આવો ગુણાકાર કરે તો જે અંકો આપેલા હોય છે એને બાજુમાં લાવી દીધા વર્ગમૂળ વાળી સંખ્યાઓ બાજુમાં લાવી દેવાથી હવે આ બંનેનો 6 દુ 12 ગુણાકાર થાય છે આ બંનેને અલગ અલગ છાપરામાં છે અને એક છાપરામાં લાવી દીધા એના પછી ગુણાકાર કરીએ તો મૂલ્ય મળે છે વર્ગમૂળમાં 25 એ કેવું વર્ગમૂળ છે એનું પૂર્ણ વર્ગમૂળ નીકળી શકે છે એટલે એનું પૂર્ણ વર્ગમૂળ નીકળ્યું છે 5 હવે આનો ગુણાકાર કરીએ તો 12 પંચા 60 એ આપણને શું મળે છે એનો જવાબ હવે આપણે ઉદાહરણ નંબર 15 જોઈએ તો ઉદાહરણ 15 શું કહેવા માંગે છે 8 વર્ગમૂળમાં 15 કેટલું આપ્યું છે 8 વર્ગમૂળમાં 15 ઓકે શું આપ્યું છે 8 વર્ગમૂળમાં 15 આનાથી જ લઈ લઈએ 8 વર્ગમૂળમાં 15 એનો શું કરવાનો છે ભાગાકાર તોની સાથે 2 વર્ગમૂળમાં 3 સાથે ઓકે 8 વર્ગમૂળમાં 15 નો ભાગાકાર કરવાનો છે 2 વર્ગમૂળમાં 3 સાથે તો આવો કરીશું તો આમાં શું હશે અહીં આપણે શું કરીશું અલગ અલગ છાપરું હતું એને ભેગા છાપરામાં લાયા હતા અહીં છે એવી કઈક સંખ્યા છે ભેગા છાપરામાં એને જુદી જુદી કરવાની છે જેમ કે આપણે લઈએ એની બાજુમાં વર્ગમૂળમાં 15 છે તો એને આપણે લખી શકીએ વર્ગમૂળમાં 5 ગુણ્યા 3 એટલે 5 તારીખ 15 થઈ જશે તો ઓકે તો હવે આપણે એ સમજીએ જ્યારે એવું આપેલું હોય છે ત્યારે આપણે કરવાનું છે 8 ભાગ્યા 2 એનો જવાબ શું આવશે એ ઉડી જશે એટલે 2 ચોક 8 એ જવાબ શું આવે છે 4 એના પછી શું છે આપણે આપેલું ગુણાકાર એના પછી આપેલું છે વર્ગમૂળમાં 5 ગુણ્યા 3 વર્ગમૂળમાં 15 લખો કે 5 ગુણ્યા 3 લખો બંને સમાન જ છે એની નીચે શું છે વર્ગમૂળમાં 3 કેટલા છે વર્ગમૂળમાં 3 તો હવે આપણે એને પદને નીચે ઉતારીએ તો 4 ના 4 ઉતરે છે પછી જે છાપરામાં ભેગા છે એને કેવા લખીએ જુદા જુદા આપણે લખીએ કેવા જુદા જુદા એ છે વર્ગમૂળમાં 5 ગુણ્યા વર્ગમૂળમાં 3 ને એની નીચે શું આવે છે વર્ગમૂળમાં 3 આ વર્ગમૂળ 3 છે અને આ પણ વર્ગમૂળ 3 છે તો આ બંને શું થશે ઉડી જશે તો પાછળ શું વધે છે 4 વર્ગમૂળમાં 5 આપણો જવાબ શું આવે છે 4 વર્ગમૂળમાં 5 તો તમને આ દાખલામાં સમજ આવી જશે હવે આપણે જોઈએ આગળ ઉદાહરણ નંબર 16 એમાં શું છે નીચેના પ્રશ્નોના સાદુરૂપ આપો તો સાદુરૂપ આપવાના છે એ પણ આગળની થિયરી પ્રમાણે છે તો પહેલા આ જે જોતા હોય ને આગળની થિયરી આગળનું લેક્ચર ના જોયું તો આમાં સમજણ થોડી ઓછી પડશે એ પહેલા આગળનું લેક્ચર જોવું જરૂરી છે તો આપણે જોઈએ 5 વત્તા વર્ગમૂળમાં 7 2 વત્તા વર્ગમૂળમાં 5 હવે આનો શું થશે બંને વચ્ચે શું પ્રોસેસ છે ગુણાકારને શું છે ગુણાકારને તો આ બંનેનો શું થવાનો છે હવે ગુણાકાર કેવી રીતે કરશું પહેલી સંખ્યાનો આ સાથે ગુણાકાર એના પછી આ સાથે ગુણાકાર આ જે બીજી સંખ્યા છે આનો આ સાથે ગુણાકાર એના પછી આ સાથે ગુણાકાર આટલું કરશું એટલે દાખલો પૂરો ફરીથી આપણે શરૂઆત કરીએ છીએ 5 નો ગુણાકાર કરીશું 2 સાથે કોની સાથે 5 નો ગુણાકાર 2 સાથે એના પછી 5 નો ગુણાકાર વર્ગમૂળમાં 5 સાથે તો કરીએ 5 નો ગુણાકાર પેલો કરીએ વર્ગમૂળમાં 5 નો ગુણાકાર 2 સાથે કર્યો પછી કરીએ આપણે સરવાળો એના પછી 5 નો ગુણાકાર વર્ગમૂળમાં 5 સાથે એટલે 5 વર્ગમૂળમાં 5 એના પછી હવે આગળ જોઈએ વર્ગમૂળમાં 7 નો ગુણાકાર 2 સાથે એટલે શું આવશે 2 વર્ગમૂળમાં 7 એના પછી શું છે વર્ગમૂળમાં 7 નો ગુણાકાર વર્ગમૂળમાં 5 સાથે વર્ગમૂળ 7 નો ગુણાકાર વર્ગમૂળમાં 5 સાથે હવે શું થાય છે આગળ જોઈએ 5 દુ 10 એના પછી 5 વર્ગમૂળમાં 5 એ તો એના એ જ થશે એના પછી 2 વર્ગમૂળમાં 7 હવે આ બંનેનો સરવાળો નહીં થાય કેમ કે બંનેમાં પદો સમાન નથી કેમ કે આગળ આપણે જોઈએ જ છીએ એમાં કેરી એવું સમાન નથી કેમ કે આ થોડું અલગ અલગ છે તો હવે આપણે આગળ જોઈએ આમાં શું થશે જ્યારે બે અલગ અલગ છાપરામાં આપેલા છે તો હવે એ શું થશે
એક છાપરામાં આવી જશે તો કેટલા થશે વર્ગમૂળમાં 7 ગુણ્યા 5 તો હવે આને ફરીથી લખીએ 10 વત્તા 5 વર્ગમૂળમાં 5 વત્તા 2 વર્ગમૂળમાં 7 વત્તા 7 પંચા 35 તો આપણને જવાબ મળી રહે છે ઓકે તો આપણે એકવાર જોઈ લઈએ તો આવો ગુણાકાર આપેલો હોય છે બે પદ હોય તો આને શું કરવાનું પહેલો 5 નો ગુણાકાર આની સાથે એના પછી એની બાજુવાળા સાથે પછી આનો પહેલા પદનો બીજો છે એનો ગુણાકાર આની સાથે એના પછી આની સાથે એવી રીતે કરવાનો છે તો ચલો હવે આપણે આગળ જોઈએ તો આમાં શું છે એ જોવાનું છે કે 5 વત્તા વર્ગમૂળમાં 5 એના પછી શું છે આગળ તમને એક નિત્યસમ સમજાવી છે એ નિત્યસમમાં શું કહેવા માંગે છે પહેલું પદ સમાન છે બીજું પદ સમાન છે વચ્ચે નિશાની કેવી છે અલગ અલગ તો આપણને કેવું હતું નિત્યસમ a વત્તા b a માઇનસ b કેવું હતું a પ્લસ b a માઇનસ b તો આમાં શું છે બંને પદો સમાન છે પહેલું પદ સમાન છે બીજું પદ સમાન છે વચ્ચે નિશાનીઓ અલગ અલગ છે એનું નિત્યસમનો જવાબ શું આવે છે a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર શું આવે છે a સ્ક્વેર માઇનસ b નો વર્ગ તો જોવાનું શું છે પહેલું પદ સમાન હોવું જોઈએ બીજું પદ સમાન હોવું જોઈએ નિશાનીઓ અલગ અલગ જોઈએ તો શું થાય છે આવું થાય છે તો હવે કે આના પરથી આપણે લખી શકીએ પહેલું પદ કયું છે 5 તો કે પહેલાનો વર્ગ કરીશું 5 નો વર્ગ માઇનસ હવે બીજાનો વર્ગ તો બીજું પદ કયું છે વર્ગમૂળમાં 5 શું છે વર્ગમૂળમાં 5 આનો આપણે વર્ગ કરીએ તો 5 નો વર્ગ કેટલો થાય છે 25 કેટલો થાય છે 5 નો વર્ગ 25 જે વર્ગમૂળમાં 5 છે વર્ગમૂળમાં 5 નો વર્ગ શું થશે ઓકે વર્ગમૂળમાં 5 નો વર્ગ તમને આગળ શીખી જ દીધો છે એકવાર હજી બાજુમાં આપણે લઈ લઈએ એટલે તમે સમજી જાઓ એકવાર આ બાજુમાં આપણે સમજી જ લઈએ ઓકે તો એમાં શું થશે એકવાર જોઈએ વર્ગમૂળમાં 5 નો વર્ગ તો એ આપણને કેવી રીતે થશે તો એ આપણે જોઈએ જ્યારે વર્ગમૂળમાં 5 આપ્યું હોય ત્યારે આવું લખો વર્ગમૂળમાં 5 ગુણ્યા વર્ગમૂળમાં 5 આવું લખીએ છીએ એના પછી એ બધું એક છાપરામાં આવી જાય છે એટલે આપણે શું થાય છે વર્ગમૂળમાં 25 એટલે વર્ગમૂળ 25 નું વર્ગમૂળ કેટલું આવે છે 5 તો શું મળે છે આપણને 5 તો હવે આમાં જોઈએ આનું મૂલ્ય શું મળે છે વર્ગમૂળમાં 5 નો વર્ગ તો વર્ગમૂળમાં 5 નો વર્ગ શું મળે છે 5 કેવી રીતે મળે છે વર્ગમૂળમાં 5 બે વાર લખો કેમ કે વર્ગ આપ્યો છે એના પછી અલગ અલગ છાપરામાં એક છાપરામાં લઈ લો એકમાં લીધું એના પછી ગુણાકાર કરો તો 25 મળે છે વર્ગમૂળમાં 25 હોય તો એનું વર્ગમૂળ કાઢીએ તો કેટલું મળે છે 5 તો એ આપણે કેટલા લખીશું આપણે 5 તો 25 માંથી 5 જશે તો શું વધશે 20 તો આનો જવાબ આપણને 20 મળી રહે છે તો હવે પછી એના પછી લઈએ ત્રીજો જો તમે આરામથી જોતા હશો ધ્યાન રાખીને તો તમને સમજ પડશે જ એમાં કોઈ બીજી છે જ નહીં સમજ પડશે કેમ કે સહેલું જ આગળ નિત્યસમ ચલાવે છે એના પરથી છે હવે લઈએ છીએ વર્ગમૂળમાં 3 વત્તા વર્ગમૂળમાં 7 નો વર્ગ તો આ એક નિત્યસમ પરથી જ છે આ નિત્યસમ કેવું હતું a વત્તા b નો વર્ગ ઓકે a વત્તા b નો વર્ગ આવું હતું તો આમાં આપણે શું કરતા હતા એવું પહેલું વત્તા બીજાનો વર્ગ હોય તો આપણે શું કરતા હતા પહેલાનો વર્ગ પછી જે નિશાની આપી હોય એના પછી 2 લખવાના એના પછી પહેલું ગુણ્યા બીજું વત્તા બીજાનો વર્ગ તો આપણે લખીએ કે પહેલાનો વર્ગ વત્તા 2 પછી પહેલું અને બીજું એના પછી પ્લસ ની નિશાની અને બીજાનો વર્ગ આમાં પહેલું પદ કયું આપ્યું છે પ્રથમ પદ તો √3 આપ્યું છે બીજું પદ કયું આપ્યું √7 ઓકે આવું લખી શકીએ ને કે a બરાબર આપણને શું મળે છે √3 b બરાબર શું છે √7 તો કે આ નિત્યસમ પરથી હવે આપણે આગળ જોઈએ તો શું કરવાનું છે પહેલાનો વર્ગ એટલે કે વર્ગમૂળમાં 3 નો વર્ગ કરીશું વર્ગમૂળમાં 3 નો વર્ગ નિશાની પ્લસની તો પ્લસની નિશાની લઈશું એના પછી 2 લખીશું એના પછી બંને સંખ્યા લખીશું પહેલી અને
બીજી, એના પછી બીજી જે સંખ્યા છે એનો વર્ગ લેવાનો છે. હવે સાદુરૂપ એનું શું થાય છે એકવાર જોઈ લો. વર્ગમૂળમાં 3 નો વર્ગ કેટલો થશે? અહીં આપણે જોયું હતું. વર્ગમૂળમાં 5 નો વર્ગ કેટલો થાય? 5. તો વર્ગમૂળમાં 3 નો વર્ગ કેટલો થાય છે? 3. એના પછી લઈએ છીએ 2 ના 2. 2 નું છાપરું કેવું છે? જુદું જુદું. તો આપણને એક છાપરામાં લઈ લઈએ. 3 ગુણ્યા 7. પછી આવે છે પ્લસ. વર્ગમૂળમાં 7 નો વર્ગ કેટલો થાય? વર્ગમૂળમાં 5 નો વર્ગ 5 થાય. વર્ગમૂળમાં 3 નો વર્ગ 3 થાય. તો વર્ગમૂળમાં 7 નો વર્ગ પણ કેટલો થાય? 7. હવે આપણે આગળ જોઈએ. ઓકે. હવે જ્યારે આ પદ અલગ છે ને આ પદ શું છે? જોડાયેલું છે. કોઈએ 3 + 2 5 કરવા નહીં, નહીતર ખોટું પડશે. હવે 3 અને 7 નો સરવાળો થશે એટલે કેટલા થશે? 10. પછી આ એક પદ આખું છે તો આખું પદ આવી જશે, 2 આવશે. જ્યારે વર્ગમૂળમાં કેટલા આવશે? 3 × 21. આ આપણને મળે છે એનું સાદુરૂપનો જવાબ. તો એકવાર સમજાઈ જ ગયું હશે, એકવાર જોઈ લેવું. શું છે આ નિત્યસમ? યાદ હશે તો આ નિત્યસમ પરથી જ છે. પહેલું વત્તા બીજાનો વર્ગ. એમાં શું આવશે? પહેલાનો વર્ગ વત્તા 2 ગુણ્યા પહેલું અને બીજું વત્તા બીજાનો વર્ગ. આ નિત્યસમ પરથી જ આવે છે. હવે આપણે જોઈએ ચોથું. આમાં શું આપ્યું છે? પહેલી સંખ્યા સમાન છે, બીજી સંખ્યા સમાન છે, પરંતુ બંનેની નિશાનીઓ અલગ અલગ છે. આપણે એવું તો ક્યાંક જોઈ ગયા છે? આ સેમ આ જે નિત્યસમ વપરાણું છે એ જ આપણું નિત્યસમ છે. કેવું છે? કેવું છે? a - b a + b બરાબર શું આવશે? a નો વર્ગ - b નો વર્ગ. આ નિત્યસમ પરથી. તો અહીં લખી દેવાનું આના પરથી આપણે હવે ગણવાનું છે. શું કરવાનું છે? પહેલાનો વર્ગ. તો પહેલું શું આપેલું છે? વર્ગમૂળમાં 11. તો કે વર્ગમૂળમાં 11 નો વર્ગ માઇનસ બીજાનો વર્ગ. તો વર્ગમૂળમાં 7 નો વર્ગ. તો કે વર્ગમૂળમાં 11 નો વર્ગ કેટલો આવશે? વર્ગમૂળમાં 5 નો વર્ગ 5 આવે છે. વર્ગમૂળમાં 3 નો વર્ગ 3 આવે છે. વર્ગમૂળમાં 7 નો વર્ગ 7 આવે છે. તો વર્ગમૂળમાં 11 નો વર્ગ કેટલો આવશે? 11. વર્ગમૂળમાં 7 નો વર્ગ આવશે 7. તો 11 માંથી 7 જશે તો કેટલા વધશે? 4. કેટલા વધશે? 4. તો એનું આપણું સાદુરૂપ મળી જાય છે 4. હવે આવા જ વિડીયો આગળ તમને મળતા રહેશે. તો હવે આપણે આગળ જોઈએ. સ્વાધ્યાય 1.3 નો દાખલો છે. આપેલી સંખ્યાઓનું સમય અને અસમય સંખ્યાઓમાં વર્ગીકરણ કરો. તો ચલો તમને આ ચલાવતા પહેલા થોડીક માહિતી આપી દઉં છું કે આપણને ચોપડીના દરેક દાખલાઓ ચલાવ્યા છે. દરેક દાખલાઓ આ YouTube ની ચેનલ ઉપર મૂકીએ જ છીએ. ધોરણ 9, ધોરણ 10 અને એના પછી ધોરણ 8, 7, 6 આવી રીતે પાછા બધા ધોરણના દાખલાઓ મૂકીશું. થોડા દાખલાઓ સિક્વન્સ પ્રમાણે નહીં હોય, આડાવડા હશે. તો એ કેવી રીતે આડાવડા હશે? જેમ કે આપણે એક રીતનો દાખલો છે તો એ બધા એક સાથે લઈ લીધા છે, સ્વાધ્યાયના અને ઉદાહરણના. આપણને જે ચોપડીમાં ક્રમ અનુસાર એક ક્રમ અનુસાર નહીં હોય, પરંતુ તમે બધા લેક્ચર જોશો તો એક પણ દાખલો આપણો બાકી રહેશે નહીં. ચોપડીના બધા જ દાખલા આપણને YouTube ચેનલ ઉપર ગણાવેલા છે. તો ચલો આપણે આગળ જોઈએ. શું છે આ? 2 - વર્ગમૂળમાં 5. આ સમય છે કે અસમય એ જોવાનું છે. તો પહેલા 2 એ શું છે? 2 એ શું છે? તો કે એ સમય સંખ્યા છે. કેમ કે 2 ને PQ સ્વરૂપે દર્શાવી શકાય છે. કેમ કે 2/1 આપણે લખી શકીએ. તો આ કેવી છે? સમય છે. કેવી છે? સમય. પછી આપી છે બાદબાકી. વર્ગમૂળમાં 5 કેવી છે? વર્ગમૂળમાં 5 નું શું વર્ગમૂળ નીકળી શકે છે? તો કે ના, પૂર્ણ વર્ગમૂળ ના નીકળે. વર્ગમૂળમાં નીકળે પણ એ કેવું નીકળે? પોઈન્ટ વાળું. પણ એટલે પૂર્ણ વર્ગમૂળ ના નીકળે તો એ કેવી બને છે? અસમય. અસમય. તો શું થશે? સમયનું અસમય સાથેની બાદબાકી થશે તો આપણને શું મળશે? અસમય. ઓકે. હવે આ કેવી રીતે થાય છે એ આપણને આગળના લેક્ચરમાં જે થિયરી ભણાય છે એ ભણવી પડે. 1 થી 2 વાર જોવી પડે. મસ્ત મજાની સમજાય છે. ઉદાહરણ પણ આપ્યું છે. દૂધ અને ઝેરનું તમે જીવનમાં ક્યારે ના ભૂલો એવી રીતે સમજાય છે. તો એ સમજવી પડે. તો એના પછી આપેલું છે આ શું છે? આને લખી દઈએ એકવાર. 3 + વર્ગમૂળમાં 23 પછી છે માઇનસ વર્ગમૂળમાં 23. આવું આપેલું છે. આમાં તમને કંઈક દેખાય છે? કંઈક અલગ કંઈક ઉડે જેવું એક બીજું? તો શું ઉડે આમાંથી? જેમ કે આપેલું હોય +5
-5 આવું હોય તો શું થાય +5 ને -5 ઉડી જાય કેમ ઉડે કે 5 માંથી 5 જાય તો શું વધે 0 એટલે શું વધે 0 તો એને આપણે શું કરીએ ઉડાડી દઈએ તો આમાં કઈક ઉડે છે એવું પ્લસ અને માઈનસ તમને દેખાય છે તો દેખાતું હશે ને તો ઉડશે નહીતર ઉડતું હશે ને અમુકને દેખાશે નહીં આ પ્લસ જેવી છે પ્લસ વર્ગમૂળમાં આ માઈનસ વર્ગમૂળમાં એવી જ છે આ બંને ઉડી જાય છે તો હવે આપણે જે વધ્યું છે એ આપણને આગળ લખીએ તો શું વધે છે 3 વધે છે તો 3 તો એ કેવી સંખ્યા છે સમય સંખ્યા છે ઓકે તો આ આખું આપણને શું મળે છે સમય સંખ્યા તો એના પછી ત્રીજું લઈએ એમાં પણ કંઈક ઉડે છે એવું તમને દેખાય છે હવે તો આપણને દેખાઈ જ આવે છે એ શું છે ઉડે એવું વર્ગમૂળમાં 7 છે વર્ગમૂળમાં 7 છે બે સંખ્યાઓ ઉડશે કેમ કે ભાગાકારમાં આપી છે એના પછી આપણે કઈ આપેલું છે 2/7 એટલું જ છે આ કેવી સંખ્યા છે p/q સ્વરૂપે એટલે એને શું કહીશું આપણે સમય સંખ્યા એના પછી જોઈએ છે આ તો આમાં શું આપ્યું છે 1/2 એ કેવી સંખ્યા છે સમય સંખ્યા કેવી છે સમય એના પછી વર્ગમૂળમાં 2 આપેલું છે એ કેવી છે અસમય કેવી છે અસમય કારણ કે એનું પૂર્ણ વર્ગમૂળ નીકળી શકતું નથી તો સમય ભાગ્યા અસમય થશે એનું શું આપણે મળશે અસમય શું મળશે અસમય તો હવે આપણે લઈએ પાંચમું એ શું છે 2 આપેલા છે એની બાજુમાં આપેલું છે પાઈ તો પાઈ નું મૂલ્ય કેવું થશે સમય કે અસમય તો પહેલા 2 નું જોઈ લઈએ 2 શું થાય છે સમય 2 કેવા થાય છે સમય ગુણ્યા હવે પાઈ આપેલા પાઈ કેવા થશે અસમય ઓકે સમય નો અસમય સાથેની કોઈ પણ પ્રક્રિયા થાય સરવાળો હોય ગુણાકાર હોય બાદબાકી હોય કે ભાગાકાર હોય તો શું થશે મૂલ્ય આપણને મળશે અસમય જ મળશે કેવું મળશે અસમય ઓકે તો આપણે આ 5 દાખલા પૂરા કર્યા જે સ્વાધ્યાય 1.3 નો બીજો છે એમાં શું છે સાદું રૂપ આપો તો આ દાખલા છે સેમ રીતના આપણે ઉદાહરણના દાખલા આગળ ગણાયા છે પણ આપણે શું છે આપણે તમને કીધું છે કે દરેક દાખલો ચલાવવાનો છે એના માટે આપણે સ્વાધ્યાયના સેમ ટુ સેમ દાખલા એવા લઈને આવ્યા છીએ આગળની રીતના આમાં શું છે 3 + વર્ગમૂળમાં 3 2 + વર્ગમૂળમાં 2 આ શું આપેલું છે એની બે પદ અલગ અલગ આપ્યા છે બંને વચ્ચે શું આપ્યો છે ગુણાકાર બંને વચ્ચે શું આપ્યો છે ગુણાકાર તો શું કરવાનું છે પહેલા આની પ્રોસેસ આની સાથે પછી પહેલાની આની સાથે આની સાથે અને આની સાથે તો ચલો આપણે શરૂ કરીએ તો જોઈએ પહેલું છે 3 નો ગુણાકાર 2 સાથે 3 નો ગુણાકાર અહીં સારી રીતે ધ્યાન રાખશો તો સમજમાં પડશે ઓકે ઓકે 3 નો ગુણાકાર 2 સાથે 3 નો ગુણાકાર વર્ગમૂળમાં 2 સાથે એના પછી વર્ગમૂળ 3 નો ગુણાકાર 2 સાથે વર્ગમૂળ 3 નો ગુણાકાર 2 સાથે એના પછી વર્ગમૂળ 3 નો ગુણાકાર વર્ગમૂળમાં 2 સાથે વર્ગમૂળ 3 નો ગુણાકાર વર્ગમૂળમાં 2 સાથે હવે જે મળ્યું છે એને આગળના સ્વરૂપમાં લખીએ તો એ શું થાય છે આપણને અહીંયા શું મળ્યું હતું 3 × 2 કેટલું મળે છે 3 × 2 તો એનું શું આવશે 3 દુ 6 એના પછી 3 વર્ગમૂળમાં 2 એના પછી આ જે આડાવડું છે એને સીધું લખી દઈએ તો 2 વર્ગમૂળમાં 3 એના પછી અલગ અલગ છાપરામાં છે તો આને શું કરીશું આપણે એક છાપરામાં લઈ લઈશું 3 × 2 હવે આને ફરીથી એકવાર લખી દઈએ 6 + 3 વર્ગમૂળમાં 2 + 2 વર્ગમૂળમાં 3 + વર્ગમૂળમાં 6 તો આપણને શું મળ્યું છે આ એક જવાબ મળી ગયો છે જે સાદું રૂપ મેળવવાનું તો એ મળી ગયું છે હવે આપણને આગળનું જોઈએ તો આપણને આ કેવું દેખાય છે કંઈક આમાં જુઓ તો કંઈક નિત્યસમ જેવું આપણને દેખાય છે પહેલું પદ સમાન છે બીજું પદ સમાન છે નિશાનીઓ અલગ અલગ છે તો આ તો આપણે લખી દઈએ ચલો આવું આવશે પછી આવું આવશે આ સેમ જ છે પહેલું પદ સમાન છે બીજું પદ સમાન છે નિશાનીઓ અલગ અલગ હોય એવું હોય તો શું કરવાનું પહેલાનો વર્ગ માઈનસ બીજાનો વર્ગ શું કરવાનું પહેલાનો વર્ગ માઈનસ બીજાનો વર્ગ પહેલાનો વર્ગ માઈનસ બીજાનો વર્ગ તો હમણાં જોઈએ પહેલો કયું છે પદ 3 છે ઓકે તો શું કરીશું આપણે 3 નો વર્ગ તો આપણે 3 લઈએ છીએ 3 નો વર્ગ કરીએ છીએ
પછી બીજું કેવું છે વર્ગમૂળમાં 3 ને એનો વર્ગ લેવાનો છે 3 નો વર્ગ કેટલો થશે મિત્રો 9 કેટલો થશે 9 વર્ગમૂળમાં 3 નો વર્ગ કેટલો થશે 3 9 માંથી 3 જશે તો કેટલા વધશે હવે પાછળ 6 તો આપણને શું મળે છે એનો જવાબ હવે આપણને જોઈએ ત્રીજું તો ત્રીજું પણ કંઈક કહેવા એવું જ માંગે છે એ પણ એક નિત્યસમ પ્રમાણે જ છે એનું કયું નિત્યસમ છે આપણે જોઈએ ઓકે તો એ કયા નિત્યસમ મુજબ છે નિત્યસમ આગળ લખાય a + b નો વર્ગ તેમાં શું આવશે a નો વર્ગ વત્તા 2ab વત્તા b નો વર્ગ a નો વર્ગ વત્તા 2ab વત્તા b નો વર્ગ ઓકે તો આમાં એ જોઈ લઈએ તો પહેલામાં શું આવશે પહેલું પદ કેવું છે a પદ એટલે કયું થશે વર્ગમૂળમાં 5 અને બીજું પદ છે એટલે એ કયું છે વર્ગમૂળમાં 2 કયું છે વર્ગમૂળમાં 2 તો જે પ્રક્રિયા પ્રોસેસ કરવાની છે એ આપણે આગળ જોઈએ તો શું કરવાનું છે પહેલીનો વર્ગ એટલે કે વર્ગમૂળમાં 5 છે આનો વર્ગ કરવાનો છે વત્તા 2 પહેલી સંખ્યા લખો એની પછી બીજી સંખ્યા લખો એના પછી બીજી સંખ્યાનો વર્ગ કરો ઓકે તો આવું આપણે કરીએ તો પહેલી સંખ્યાનો વર્ગ કેટલો થશે વર્ગમૂળમાં 5 નો વર્ગ 5 થશે પછી આ સંખ્યા છે 2 જ્યારે આ જુદા જુદા છાપરામાં છે અને એક છાપરામાં લખી દઈએ 5 ગુણ્યા 2 એના પછી આપણે જોઈએ વર્ગમૂળમાં 2 નો વર્ગ કેટલો થશે 2 તો હવે આપણે જોઈએ આગળ 5 અને 2 કેટલા થાય 5 અને 2 7 5 અને 2 કેટલા થશે 7 અને એના પછી આગળ જોઈએ તો કેટલા આવશે 2 ના 2 વર્ગમૂળમાં 5 દુ 10 આપણને આ એનો જવાબ મળી રહ્યો છે તો એકવાર તમે જોઈ લેજો જો તમારે ફોટો પાડવો હોય તો પતે વિડિયો એના પછી ઊભું રાખીને સ્ક્રીનશોટ ખેંચી શકો છો હવે જોઈએ આ તમે આમ બને તો તમે હોમવર્કમાં જ કરી લેજો ઓકે તમારી રીતે જાતે કરી લેજો પણ આપણે ચલાવી લઈએ હોમવર્કમાં કરવું એ વિડિયો અહીંથી ઊભો રાખી અને પોતાની રીતે કરી શકે છે પણ આપણે ગણાઈ લઈએ છીએ તો આ શું છે વર્ગમૂળમાં 5 માઈનસ વર્ગમૂળમાં 2 વર્ગમૂળમાં 5 વત્તા વર્ગમૂળમાં 2 તો આ પણ એક કેવું નિત્યસમ છે આના જેવું જ છે કેવું છે આના જેવું જ છે જો કેવું છે પદો બંને સમાન છે નિશાનીઓ અલગ અલગ છે તો આમાં પણ એવું આવશે નિત્યસમ આપણે લખી દઈએ એ નિત્યસમ કેવું છે a માઈનસ b a પ્લસ b બરાબર a નો વર્ગ માઈનસ b નો વર્ગ પરથી ઓકે આના પરથી આપણે જવાબ લખીશું તો આના પરથી કેવો જવાબ આવશે પહેલી સંખ્યાનો વર્ગ એટલે કે વર્ગમૂળમાં 5 નો વર્ગ માઈનસ વર્ગમૂળમાં 2 નો વર્ગ તો 5 નો વર્ગ કેટલો થશે વર્ગમૂળમાં 5 નો વર્ગ 5 વર્ગમૂળમાં 2 નો વર્ગ કેટલો થશે 2 એટલે 5 માંથી 2 જશે તો કેટલા વધશે 3 કેટલા વધે છે 3 આપણને શું મળે છે આનો જવાબ હવે તમારે એકવાર ફરીથી આ જોઈ લેવાનું કેમ કે આ એકદમ સહેલો દાખલો છે પણ જો આને પ્રેક્ટિસ કરવી પડે પ્રેક્ટિસ કરશો તો ફટાફટ પટે છે એક દાખલો ગણતા તમને 10 સેકન્ડ ખાલી થાય છે